નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ એનું આપણે પાઠ 12 જો આ ખૂટી જાય તો તેનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આગળના વિડીયોમાં આપણે 1 થી 5 નું સોલ્યુશન જોઈ લો। આજે આપણે જોઈએ પ્રશ્ન 6 તફાવતના બે મુદ્દા લખો। એમાં જો પહેલું જોઈએ એલપીજી, તો એનો પહેલો ઓપ્શન છે ગંધક, તે સલ્ફર રહિત હોય છે, તેની સ્મેલ આવે છે। 2 ધુમાડા રહિત હોવાથી પ્રદૂષણ થતું નથી। 3 રસોઈ બનાવવા માટે ઉપયોગી છે, કિંમત તેની વધારે હોય છે। 4 સિલિન્ડરમાં આવે છે, સિલિન્ડરને ગેસ સ્ટવ સાથે જોડવામાં ગેસ સ્ટવ સાથે જોડવો પડે છે। નંબર 5 તેનો ભાવ નક્કી થયેલો હોય છે। હવે જોઈએ સીએનજીના ઓપ્શન મુદ્દા જોઈએ આપણે તો પહેલું તેને સંકુચિત કરાયેલો પ્રાકૃતિક ગેસ હોય છે। બીજું તે ધુમાડા રહિત હોવાથી તેનું પ્રદૂષણ થતું નથી। 3 વાહનોમાં પેટ્રોલના સ્થાને વપરાય છે। 4 પેટ્રોલ ડીઝલ કરતાં સસ્તું પડે છે સીએનજી। અને 5 મીટર પરથી નક્કી કરાયેલી કિંમત લેવાય છે। હવે જોઈએ પીએનજીના મુદ્દા તો પહેલું તેમાં પ્રાકૃતિક ગેસ હોય છે। બીજું ધુમાડા રહિત હોવાથી પ્રદૂષણ થતું નથી। 3 રસોઈ બનાવવા માટે વપરાય છે। 4 એલપીજી કરતાં સસ્તું પડે છે, પાઇપલાઇન દ્વારા ગેસ સ્ટવ સાથે જોડાણ થાય છે તેનું। 5 મીટર પરથી વપરાશ પ્રમાણે કિંમતની ચૂકવણી કરવાની હોય છે। હવે જોઈએ પ્રશ્ન 7 વર્ગીકરણ કરો। અહીં આપણને જો કાઉન્સમાં આપી દીધું છે, આને આપણે ગોઠવવાનું છે જમીનમાંથી મળતા ખનિજો અને ખાણમાંથી મળતા ખનિજો। તો જમીનમાંથી આપણને શું શું મળે છે તો જોઈએ પેટ્રોલ, બાયોડીઝલ, તેલ, કેરોસીન, ડીઝલ અને બાયોગેસ। તો ખાણમાંથી શું મળે છે તો કે સોનું, ચાંદી, તાંબુ, કોલસા, હીરા, પિત્તળ, એલ્યુમિનિયમ, અકીક, આરસ પહાણ, યુરેનિયમ અને બોક્સાઇટ મળે છે। પ્રશ્ન 8 યોગ્ય જોડકા જોડો। બોક્સાઇટ આપણને ક્યાંથી મળે છે તો કે અમરકંટકમાંથી। બીજું યુરેનિયમ, તો તે આપણને મેઘાલયમાંથી મળે છે। 3 સોનું, તો તે રામગીરીમાંથી। 4 તાંબુ, તે જયપુરમાંથી મળે છે વધારે। અને 5 અકીક, તો તે આણંદમાં હોય છે। પ્રશ્ન 9 મને ઓળખી મારું નામ લખો। તો પહેલું છે ખનિજ ઉત્પાદનમાં હું ભારતમાં 4થું સ્થાન ધરાવું છું, તો જવાબ આવશે ગુજરાત। બીજું મારા વગર વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે, તો જવાબ આવશે પેટ્રોલ। 3 હું આરસના ઉત્પાદન માટે પ્રખ્યાત છું, તો સંખેડા। 4 મારી માટીમાંથી બનેલા કપ રકાબી ટકાઉ હોય છે, તો તે જવાબ આવશે ચિનાઈ માટી। 5 હું દેખાવમાં કાળો છું પણ અંધકાર નથી, જવાબ આવશે કોલસો। 6 હું ભારતનું સૌથી મોટું ખનિજ તેલ ક્ષેત્ર ધરાવું છું, તો તેનો જવાબ આવશે અંકલેશ્વર। અને 7 મારા કારણે મોબાઈલ કે ટેલિફોન પર વાતો કરવાનું શક્ય છે, તો જવાબ આવશે કૃત્રિમ ગ્રહ। પ્રશ્ન 10 દરેકના બે નામ લખો। પહેલું પેટ્રોલના ઉત્પાદક દેશો, તો પહેલું આવશે ઈરાન અને બીજું સુદાન। બીજું ગુજરાતમાં પેટ્રોલિયમ ક્ષેત્ર, તો પહેલું અંકલેશ્વર અને બીજું આવશે ખંભાત। 3 જળ વિદ્યુત મથકો, તો જવાબ આવશે ઉકાઈ અને કડાણા। 4 ચૂનાનો પથ્થર, તો ભુજ અને નખત્રાણા। 5 ચિનાઈ માટી, તો ખેડા અને સુરતમાંથી। પ્રશ્ન 11 અલગ પડતા શબ્દ ફરતે ચોરસ કરવાનું છે। પહેલું પેટ્રોલ, અકીક, ડીઝલ અને સીએનજી, તો 3 વસ્તુ આપણને શું છે, આ ખાદ્ય તેલ છે। અકીક છે તે ખનિજ છે, તો અકીક ઉપર આપણે ચોરસ કરીશું। તેવી જ રીતે નીચે કોલસો, તે આપણે ખનિજમાં ગણાય, એટલે કે ખાદ્ય તેલ આપણે જે ઓલા ડીઝલ તરીકે જે ગણીએ ને જરૂરી, તેમાં તો કોલસો આમાં અલગ પડશે। બસ, કાર, રિક્ષા અને સાયકલ, તો સાયકલ આવશે। સાયકલ ઉપર ચોરસ કરો। 4 આગગાડી, વિમાન, કાર, મોટરસાયકલ, તો વિમાન ઉપર તમારે ચોરસ કરવાનું છે। હવે જોઈએ પ્રશ્ન 12